મહિલાઓ માટેનો સસ્તો અને સરળ ઉપલબ્ધ એવો નાસ્તો પકોડી, પરંતુ આ પકોડી પણ હવે ક્યાંક ને ક્યાંક મોંઘી બનશે અને ગેસ સિલિન્ડર જે છે તેનો ભાર જે છે તે મહિલાઓને ઘરેલું સિલિન્ડરમાં તો પડી જ રહ્યો છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર ન મળવાના કારણે પકોડી પણ ક્યાંક મોંઘી થાય છે અને જે રીતે રગડો વપરાતો હતો તેમાં પણ હવે ક્યાંક ગરમ રગડો ન મળે તો નવાય નહીં. કારણ માત્ર એ છે કે ચણા બટેકાનો જે મસાલો છે તેના માટે પણ વપરાશમાં ક્યાંક ને ક્યાંક ગેસનો સિલિન્ડરનો ઉપયોગ થાય છે. સાથે આ રગડો જે છે તો રગડામાં પણ ગેસનો સિલિન્ડરનો ઉપયોગ થાય છે, પરંતુ તે અવેલેબલ ન હોવાના કારણે હવે ક્યાંક પકોડી પર સીધો માર્ગ તેમાં પડી શકે છે. જે વિક્રેતા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું. છેલ્લા કેટલા દિવસથી ગેસ સિલિન્ડરમાં તકલીફ પડી રહી છે? 3 થી 4 દિવસથી. અને હવે પછી આ જો તકલીફ પડે તો પકોડીના જે બિઝનેસ છે તેમાં કઈ રીતે નુકસાન એ રીતે છે કે કાં તો ભાવ મોંઘો થશે. આ પહેલાં મારું પેકેટ આવતું હતું 60 રૂપિયા, અત્યારે એ જ ખાલી નોર્મલ પેકેટ મને 80 રૂપિયા મળી રહ્યું છે. ના તો આમાં ઘટાડો, ના રગડામાં. આની માટે બી મારે ગેસ જોઈએ, પ્લસ ઘરે સામાન બનાવવા માટે મારે કોમર્શિયલ બાટલો જોઈએ. જે બાટલો મારો સસ્તો પડતો હતો પહેલાં, એ જ બાટલો કોમર્શિયલ અત્યારે મને 3.5 થી 4.5 હજાર રૂપિયા બ્લેકમાં મળે છે. બરાબર, જો આ જ રીતે ચાલતું થયું, કસ્ટમરને કહીએ તો શું કહીએ? કસ્ટમર બી કહેते ભાઈ અમે કેટલા આપીએ પૈસા, ભાવ વધારો કરીએ તો કસ્ટમરને તકલીફ, ના જ કરીએ તો દુકાન બંધ થાય. તો તકલીફ તો બધી રીતે હમણાં જ પડી રહી છે. મધ્યમ વર્ગના લોકો જે છે એ પૂરેપૂરી રીતે હેરાન થઈ રહ્યા છે, કારણ કે સપ્લાયર એવું કહે છે કે ભાઈ અમને માલ નહીં મળતો, ગેસનો બાટલો મળતો નથી, ભાવ વધશે, તમારે જોઈએ તો લો, નહીંતર પછી રવા દો. અને એ બી ઘણા સપ્લાયર એવું કહે છે કે ભાઈ અમારો બી ધંધો બંધ થઈ ગયો, કારણ કે અમુક લઈ આવે છે બ્લેકમાંથી, અમુકને નથી મળતો. જેમને નથી મળતો એમનો તો ધંધો બંધ થઈ ગયો. પણ આજે જો મારી પરિસ્થિતિ હું તમને કહું તો છેલ્લા 2 દિવસથી તો હું હેરાન છું. પકોડીવાળાએ કહી દીધું કે ભાઈ હવે ગેસનો સિલિન્ડર આવશે તો માલ બનશે અને માલ મળશે. જો અમને માલ નહીં મળે તો અમારો બી ધંધો ઠપ થઈ જશે. કાળા બજારી એટલી વધી ગઈ છે કે ના પૂછો વાત. જે સિલિન્ડર એકદમ સસ્તા ભાવમાં રેગ્યુલર જે લાલ બાટલો છે ઘરમાં વપરાશતો 1100 રૂપિયા હતો, એનો અત્યારે ભાવ 2500 રૂપિયા થઈ ગયો છે. આ ઓપ્શનમાં કદાચ જો ગેસ સિલિન્ડર ન મળે તો ઇન્ડક્શન વાપરી અને ચલાવી શકાય તેમ ખરું? કંઈક તો રસ્તો કરવો પડશે, પરંતુ જો પકોડી નહીં મળે, મેઇન સોર્સ છે મારો પકોડી. ચલો રગડા માટે અમે ઇન્ડક્શન લઈ આવીશું, પણ પકોડી જ નહીં મળે તો અમારો તો ધંધો બંધ કરવાનો વારો આવી ગયો. તો હવે અમે કરીએ શું એમ? બિલકુલ. તો જે હતી આ યથા પરિસ્થિતિ જે છે તે પકોડીના વિક્રેતાએ કરી. આ સિવાય અન્ય જે ફૂડ સ્ટોલ છે, ખાસ કરી ભાજીપાવ, પુલાવ કે અન્ય જો ખાણીપીણી બજાર જે છે તેમાં પણ તેની ક્યાંક ને ક્યાંક બૂમ છે તે હવે નજર આવી રહી છે. કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.